નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 18 એપ્રિલ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો, 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે. 5 પ્રશ્નો બંધારણના હોય છે, બાકીના 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ છે એને ગુજરાતમાં કયા સ્થળે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સેજ એ સ્થાપવા માટેની મંજૂરી મળી ગઈ છે? તો જવાબ આવશે ધોલેરા ખાતે. કઈ જગ્યાએ? ધોલેરા ખાતે. તો ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ છે એને ગુજરાતના ધોલેરા ખાતે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે મંજૂરી મળી ગઈ છે. આ પ્રોજેક્ટ ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનાવવા તરફનું એક મોટું પગલું છે. રોકાણની વાત કરીએ તો પ્રોજેક્ટમાં અંદાજે 91,000 કરોડનું જંગી રોકાણ કરવામાં આવશે, અને મંજૂરી તો બોર્ડ ઓફ એપ્રુવલ દ્વારા આ સેજને મંજૂરી આપવામાં આવી છે, જેનું જાહેરનામું 9મી એપ્રિલ 2026ના રોજ પ્રસિદ્ધ થયું હતું. વિસ્તાર: આ સેજ ગુજરાતના ધોલેરામાં 66.16 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવશે. અને ઉદ્દેશ શું છે? તો આ પ્રોજેક્ટ દ્વારા ભારતનો પ્રથમ ચીપ ફેબ્રિકેશન યુનિટ છે સ્થાપવામાં આવશે, જે વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટાડશે અને હજારો રોજગારીઓની તકો એ ઊભી કરશે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન શું છે? તો સેજ એ એવા વિસ્તારો છે જ્યાં વ્યવસાય અને વેપારના કાયદા દેશના અન્ય ભાગો કરતાં અલગ હોય. લાભ: અહીંયા ઉદ્યોગોને ટેક્સમાં છૂટછાટ હોય છે, ડ્યુટી ફ્રી આયાત હોય છે, અને સરળ નિયમનકારી પ્રક્રિયાઓ એ બધી સુવિધા અહીંયા મળતી હોય છે. તમને ખબર છે કે ભારતનું નહીં પરંતુ સમગ્ર એશિયાનું પ્રથમ એક્સપોર્ટ ઇપીઝેડ, બરાબર છે, તો એ કઈ જગ્યાએ બનાવવામાં આવ્યું હતું? જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ઓકે. ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે આજનો દિવસ, એટલે કે 18મી એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે. તો માનવીય ધરોહરની જાળવણી અને સંબંધિત સંગઠનો છે એના તમામ પ્રયત્નોને માન્યતા આપવા માટે દર વર્ષે 18મી એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરવામાં આવે છે. 1982ની વાત છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ એણે 18 એપ્રિલે વિશ્વ હેરિટેજ ડે તરીકે જાહેરાત કરી, અને 1983માં યુનેસ્કોની જે જનરલ એસેમ્બલી છે એના દ્વારા સાંસ્કૃતિક વારસો અને સ્મારકો એના મહત્વ અને તેના જે સંરક્ષણના મહત્વ વિશે જાગૃતિ લાવવાના હેતુથી આને મંજૂરી આપવામાં આવી. આ દિવસ માનવ હેરિટેજ, વિવિધતા, વિશ્વના નિર્માણ થયેલ સ્મારકો અને વારસો અને સ્થળોને સાચવવા માટેની જાગૃતિ છે. 2026ની થીમ છે ઇમરજન્સી રિસ્પોન્સ ફોર લિવિંગ હેરિટેજ ઇન કોન્ટેક્સ્ટ ઓફ કોન્ફ્લિક્ટ એન્ડ ડિઝાસ્ટર, એટલે કે સંઘર્ષો અને આપત્તિઓ એના સંદર્ભમાં જીવંત વારસા માટે કટોકટી પ્રતિભાવ.
તમને ખબર છે ગુજરાતની અંદર ટોટલ હેરિટેજ સાઇટ્સ કેટલી છે? તો તમે બધા કહેશો 4 છે. 4 કઈ કઈ છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે, જો તમને આન્સર આવડતો હોય તો. હંગેરીમાં સત્તા પરિવર્તન, 16 વર્ષ પછી વિક્ટર ઓર્બન સત્તાની બહાર. તો હંગેરી છે એ 2026ની સામાન્ય ચૂંટણીમાં મોટો ઉલટફેર થયો છે. વિપક્ષી નેતા પીટર મેગિયાર છે એની આગેવાનીમાં વિપક્ષે પ્રચંડ વિજય મેળવ્યો, જેના કારણે સતત 16 વર્ષથી સત્તામાં રહેલા વિક્ટર ઓર્બન સત્તા પરથી બહાર થયા છે. ચૂંટણી પરિણામની વાત કરીએ તો પીટર મેગિયાર ટીઝા છે એની પાર્ટીએ સંસદમાં 2/3 બહુમતી મેળવી છે. પીટર મેગિયાર કોણ છે? તો તેઓ અગાઉ વિક્ટર ઓર્બનની નજીકના સાથી હતા, પરંતુ બાદમાં સુધારાવાદી નેતા તરીકે ઉભરી આવ્યા હતા. ભ્રષ્ટાચારને મુદ્દે ઓર્બન સરકારનો વિરોધ કર્યો હતો અને અસરો. આ જીતથી હંગેરીના જે યુરોપિયન યુનિયન સાથેના સંબંધો સુધારવાની અને યુક્રેન એના માટે સમર્થન વધવાની શક્યતા છે. હંગેરીની વાત કરીએ તો એનું કેપિટલ છે બુડાપેસ્ટ, બરાબર છે. અને તમારા માટે પ્રશ્ન એની કરન્સી શું છે? જો તમને ખ્યાલ હોય તો લગભગ 2024ની આપણે વાત કરીએ તો હંગેરીની અંદર આયોજન કરવામાં આવ્યું હતું ઓલિમ્પિયાડ, બરાબર, ચેસ ઓલિમ્પિયાડનું, જેમાં ભારત છે ને એ પુરુષો અને મહિલાઓ બંને કેટેગરીમાં વિજેતા થયું હતું. ઓકે, યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય એ પણ દરરોજ, તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને તમે જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર, ટોપ ટ્રેડિંગ પાર્ટનર કયો દેશ બન્યો છે? તો જવાબ આવશે ચીન બન્યો છે. કોણ બન્યો છે? ચીન. તો વર્ષ 2025-26ને નાણાકીય વર્ષમાં ભારતની વિદેશી વેપારની ગતિશીલતામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ચીન ફરી એકવાર અમેરિકાને પાછળ છોડી ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બની ગયું છે. ટોચનું સ્થાન ચીન 151.1 બિલિયન યુએસ ડોલરના કુલ વેપાર સાથે ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બન્યું છે. આયાતની વાત કરીએ તો ચીનની આયાત 16% વધી છે. આપણે ચીનથી જે આયાત કરીએ ને એ ચીનથી આયાત, ચીનની નહીં, ચીનથી આપણે આયાત કરીએ છીએ. અને યુએસ ડોલર 131.63 બિલિયન ડોલર થઈ ગઈ છે. નિકાસ તમે જુઓ, નિકાસમાં વધારો થયો છે 36.66%, પણ બહુ ઓછો છે, 19.47 બિલિયન ડોલર છે. એટલે અહીંયા વેપાર ખાધ કરી, એટલે ભારત અને ચીન વચ્ચેનો વેપાર ખાધ રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે 112.6 બિલિયન ડોલર. એટલે શું કહેવાય, આયાત છે ને એ નિકાસ કરતાં વધી જાય એટલે વેપાર ખાધ સર્જાય. અમેરિકા છેલ્લા 4 વર્ષથી પ્રથમ સ્થાને હતું, હવે બીજા સ્થાને છે. ભારત અને અમેરિકા વચ્ચે કુલ વેપાર યુએસ ડોલર 140.2 બિલિયનનો રહ્યો છે, બરાબર. તો તમને ખબર છે કે કયો દેશ છે એ ભારતમાંથી શસ્ત્રો હોય એના બધા પાર્ટ્સ હોય તો એનો સૌથી મોટો આયાતકાર રહ્યો છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો, તમને જવાબ આવડતો હોય તો. આઈએનએસ અરિદમન છે એ કયા ક્લાસની સબમરીન છે? તો જવાબ આવશે અરિહંત ક્લાસની. કઈ? અરિહંત ક્લાસ. તો ભારતીય નૌકાદળ છે આપણું ઇન્ડિયન નેવી, જેની સ્થાપના 26 જાન્યુઆરી 1950માં, એના ચીફને એડમિરલ કહેવાય છે. ભારતીય નૌકાદળના પિતા કોને કહેવાય છે? છત્રપતિ શિવાજી મહારાજ. હાલમાં આપણા જે ચીફ છે નેવીના, બરાબર છે, તો એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી છે અને વાઇસ ચીફ સંજય વાત્સાયન છે. આ ઉપરાંત સમનો વરુણ, હે વરુણદેવ અમારા માટે શુભ થાઓ, એ તેનો મુદ્રાલેખ છે. તમારા માટે પ્રશ્ન એ છે કે આપણે ભારતીય નૌસેના દિવસ ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખજો. તો ભારતીય નૌકાદળમાં ત્રીજી ન્યુક્લિયર પાવર્ડ બેલેસ્ટિક મિસાઇલ સબમરીન આઈએનએસ અરિદમન છે. તમે અરિદમન કહો કે અરિધમન કહો, બંને એક જ છે. અને એ આઈએનએસ અરિહંત જે 2016માં, ત્યારબાદ આઈએનએસ અરિઘાત 2024માં ભારતીય નૌસેનામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદની 3જા નંબરની છે આ સાથે હવે ભારતની સમુદ્રી પરમાણુ શક્તિમાં મોટો વધારો થઈ ગયો છે. રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું હતું.
મુખ્ય વિશેષતા પ્રોજેક્ટ કયા પ્રોજેક્ટ અંતર્ગત તેને બનાવવામાં આવી છે તો વિશાખાપટ્ટનમ છે ને ત્યાં શિપ બિલ્ડિંગ સેન્ટર, એમાં એડવાન્સ ટેકનોલોજી વેસલ આ પ્રોજેક્ટ હેઠળ તેને બનાવવામાં આવ્યું છે. અને ક્ષમતા લગભગ 7,000 ટનનું ડિસ્પ્લેસમેન્ટ છે, એટલે વજન એનું. મિસાઇલ તે K-15 K4 આવી ન્યુક્લિયર મિસાઇલ લઈ જવા માટે સક્ષમ છે. K4 મિસાઇલની રેન્જ 3500 કિલોમીટર સુધીની છે. ન્યુક્લિયર ટ્રાયડ INS દમનના આગમન સાથે ભારત હવે જમીન, હવા અને સમુદ્ર એમ ત્રણેય જગ્યાએથી પરમાણુ હુમલો કરવા માટે એની ક્ષમતા છે, બરાબર, વધુ મજબૂત બની ગઈ છે. સુરક્ષાની વાત કરીએ, આ સબમરીન લાંબા સમય સુધી પાણીની અંદર છુપાયેલી રહી શકે છે, જે તેને વ્યૂહાત્મક રીતે અત્યંત શક્તિશાળી બનાવે છે. સબમરીન પરથી મને એ પણ યાદ આવ્યું, એક INS વાઘશીર નામનું સબમરીન આપણા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રિસન્ટલી એમાં સફર કરી, તો એ બાબતે યાદ રાખજો. આગળ વધીએ આપણે. આયુષ ચિંતન શિબિર 2026. કેન્દ્રીય આયુષ મંત્રી કોણ છે તો શ્રી પ્રતાપરાવ જાદવ. એમણે નવી દિલ્હીમાં 16 એપ્રિલના રોજ 2 દિવસીય આયુષ ચિંતન શિબિર 2026નું ઉદ્ઘાટન કર્યું, જેનો મુખ્ય ઉદ્દેશ એવો હતો કે આયુષ નીતિઓને મજબૂત બનાવવી અને આપણું જે લક્ષ્યાંક છે વિકસિત ભારત 2047, તો એને પ્રાપ્ત કરવામાં આયુષ ક્ષેત્રની ભૂમિકા નક્કી કરવાનો છે. હવે નવી પહેલ, આયુષ મંત્રીએ મંત્રાલયની સત્તાવાર વોટ્સઅપ ચેનલ પણ લોન્ચ કરી દીધી. આયુષ વીમા માટે ટોલ ફ્રી નંબર પણ બતાવી દીધો છે, 1811-0008. વીમા કવરેજ AIIA અને જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ એ બંને વચ્ચે સમજૂતી કરાર થયા છે, MOU થયા, એટલે આયુષ સારવાર માટે વીમા કવરેજ અને ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયા સરળ બનશે. કોણ છે? જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ. રોડમેપ, આ શિબિરમાં પુરાવા આધારિત સંશોધન, ડિજિટાઇઝેશન, આંતર મંત્રાલય સંકલન એના પર ભાર મૂકવામાં આવ્યો અને 3 સત્રો આયોજન થયું હતું. પ્રથમ દિવસે અગાઉની પ્રગતિની સમીક્ષા, પરંપરાગત જ્ઞાન, આધુનિક વિજ્ઞાનનું સંકલન તથા કાયદાકીય તૈયારી જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. હવે આયુષની વાત કરીએ, તમને ખબર છે કે આયુષનું ફૂલ ફોર્મ થાય છે A ફોર આયુર્વેદ, Y ફોર યોગા એન્ડ નેચરોપેથી, U ફોર યુનાની, S ફોર સિદ્ધા, H ફોર હોમિયોપેથી. 10 એપ્રિલના રોજ આપણે હોમિયોપેથી દિવસ મનાવ્યો. તમારા માટે પ્રશ્ન એ છે કે આયુર્વેદ દિવસ ક્યારે મનાવીએ છીએ આપણે? કમેન્ટમાં લખો તમને આન્સર આવડતો હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ છે, ત્યાંથી તમને ડેલી કરંટ અફેરની PDF રોજ મળશે. તમને રોજ અહીંયા પોલ્સ પણ રમવા મળશે. તો બસ તમને જો આ પસંદ આવ્યું હોય ને તો આપણી વિડીયોને એક લાઇક કરી દો, બાકી હોય તો જ કરવાનું છે. વિડીયોને તમારા મિત્રો જોડે શેર કરી દો અને ચેનલ આપણી આ સબસ્ક્રાઇબ ના કરી હોય એક જ વાર સબસ્ક્રાઇબ કરવાની, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયતનું નામ શું છે તો ડસ્ટ લીક. શું છે? ડસ્ટ લીક. તો ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ડસ્ટ લીક છે ને 7મી આવૃત્તિ 13 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન ઉઝબેકિસ્તાનમાં યોજાઈ રહી છે. આ કવાયત ઉઝબેકિસ્તાનના નામાંગન પ્રદેશમાં આવેલ ગુરુમેસરાય ફિલ્ડ ટ્રેનિંગ એરિયા છે, ત્યાં આયોજન કરવામાં આવી રહ્યું છે. સહભાગીની વાત કરીએ તો ભારતીય ટુકડીની અંદર 60 કર્મચારીઓ સામેલ છે અને એની અંદર મુખ્યત્વે કોણ છે? મહાર રેજિમેન્ટના 45 સૈનિકો, ભારતીય વાયુસેનાના 15 જવાનો એમનો સમાવેશ થયો છે. આનો ઉદ્દેશ શું છે તો અર્ધ પહાડી વિસ્તારોમાં આતંકવાદ વિરોધી કામગીરી અને સંયુક્ત સૈન્ય કાર્યવાહીમાં સહયોગ વધારવો. ડસ્ટ લીકનો મતલબ શું થાય? મિત્રતા. આ કવાયત વારાફરતી ભારતમાં યોજાય, ઉઝબેકિસ્તાનમાં, પાછું ભારત, પાછું ઉઝબેકિસ્તાનમાં. શરૂઆત થઈ હતી 2019માં, બરાબર છે. તો પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે 7મા નંબરની આવૃત્તિ. તમને ખ્યાલ છે રિસન્ટલી આપણે ભણ્યા હતા ભારત અને ઇજિપ્ત આ બંને વચ્ચે એક એક્સરસાઇઝ છે જે ઇજિપ્તમાં યોજાઈ. તમને જો ખ્યાલ હોય હું કઈ વાત કરી રહ્યો છું એક્સરસાઇઝની તો કમેન્ટમાં લખીને જણાવજો. છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં નેલાંગુર ગામમાં પ્રથમ વખત દરેક ઘરમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું છે. તો છત્તીસગઢનો બસ્તર ક્ષેત્ર એમાં આવેલા નારાયણપુરા જિલ્લા, એમાં નેલાંગુર ગામ, એમાં પ્રથમ વખત દરેક ઘરમાં
નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું. અબુઝમાર જેવા દુર્ગમ અને નક્સલ પ્રભાવિત વિસ્તારમાં આ એક ઐતિહાસિક સિદ્ધિ કહી શકાય. સોલર એનર્જીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગામમાં વીજળીની અનિશ્ચિતતાને કારણે સોલર પંપ આધારિત વોટર સપ્લાય સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. જલજીવન મિશન, આ પ્રોજેક્ટ ભારત સરકારના જલજીવન મિશન છે ને 2019માં આવ્યું હતું, તો એના હેઠળ પૂરું કરવામાં આવ્યો છે. અબુઝમાર આ વિસ્તાર છત્તીસગઢના ગાઢ જંગલો ધરાવતો પ્રદેશ છે જે લાંબા સમયથી વિકાસથી વંચિત હતું. જો આવો જ એક ટોપિક આપણે રિસન્ટલી ભણ્યા હતા કે નર્મદા નદી છે, એ નર્મદા નદીનું પાણી, નર્મદા નદી નીકળે છે ક્યાંથી? મધ્યપ્રદેશમાં અમરકંટક, ત્યાંથી ગુજરાત અને ગુજરાતથી પછી રાજસ્થાન પહોંચાડવામાં આવ્યું છે. નર્મદા નદીનું પાણી રાજસ્થાનમાં રિસન્ટલી બાડમેર જિલ્લાનું કોઈ એક ગામ છે, ત્યાં પહેલી વખત એવું થયું કે તે લોકોને શુદ્ધ પીવાનું પાણી મળ્યું. અત્યાર સુધી એ લોકો શું કરતા હતા? ભૂગર્ભ જળનો ઉપયોગ કરતા હતા જે રસાયણોયુક્ત હતું. બરાબર છે? તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તમને નામ આવડતું હોય તો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કઈ સમિતિની ભલામણથી મતદાનની ઉંમર 18 વર્ષ કરવામાં આવી હતી 21થી ઘટાડીને? તો તારકુંડે સમિતિ. લોકપાલના અધ્યક્ષ તથા સભ્યોની નિમણૂક માટેની પસંદગી કમિટીમાં કોનો સમાવેશ થતો નથી? માનવ સંસાધન પ્રધાન. લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ મુજબ લોકસભાના કાર્યક્ષેત્ર હેઠળ નીચે પૈકી કોનો સમાવેશ થાય છે? પ્રધાનમંત્રી, વડાપ્રધાનનો. પ્રથમ રાષ્ટ્રીય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? કેસી નિયોગી. અને 16મા નંબરના અરવિંદ પનગડિયા, 15મા નંબરના NK સિંઘ. રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવધિ કેટલી હોય છે? 6 અઠવાડિયા. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે ગુજરાતની ઉત્તરે આરાસુર નામે ઓળખાતી કઈ પર્વતમાળાના ડુંગરો આવેલા છે? તો અરવલ્લી. કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર છે? તો મુન્દ્રા. ગુજરાતમાં સૌથી મોટી રસાયણ ઉદ્યોગની વસાહત ક્યાં છે? અંકલેશ્વર. ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે? અમૂલ. વર્ષ 2011 એની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં નીચેના દર્શાવ્યા 4 શહેરોમાં વસ્તી ગીચતામાં પ્રથમ નંબરે કોણ હતું? તો સુરત. બરાબર. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, ગેટ 2026 ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સપો, એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગરમાં. કેન્દ્ર સરકારના તાજેતરના પ્રસ્તાવ મુજબ લોકસભાની કુલ સભ્ય સંખ્યા કેટલી કરવામાં આવશે? 850 કરવાની છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? એશિયાનું પ્રથમ EPZ ક્યાં બનાવવામાં આવ્યું હતું? તો કંડલામાં. કયા વર્ષમાં? 1965. સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો, ગુજરાતમાં 4 રામસર તો 5 થઈ ગઈ છે, હેરિટેજ સાઇટ છે કઈ કઈ? તો પહેલા ચાંપાનેર બની હતી, તમને ખબર હોય ચાંપાનેર. બરાબર છે. ત્યારબાદ ચાંપાનેર 2004માં. પછી રાણી કી વાવ 2014. અમદાવાદ ભારતની પ્રથમ હેરિટેજ સિટી 2017. અને ધોળાવીરા હડપ્પીય સંસ્કૃતિનું શહેર 2021. ત્રીજા નંબરનો પ્રશ્ન શું હતો? હંગેરી છે એની કરન્સી કયું છે? તો હંગેરિયન ફોરિન્ટ. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો? સૌથી મોટા શસ્ત્રો, આપણા ભારતના શસ્ત્રોના જે પાર્ટ્સ હોય ને એ ખરીદનાર દેશ કયો છે? તો અમેરિકા છે. પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો? નૌસેના દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 4 ડિસેમ્બર. છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો, આયુર્વેદ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 23 સપ્ટેમ્બર આયુર્વેદ દિવસ. સાતમા નંબરનો પ્રશ્ન, ભારત અને ઇજિપ્ત વચ્ચે સાયક્લોન નામની એક્સરસાઇઝ યોજાઈ રહી છે. ડેઝર્ટ સાયક્લોન બોલે તો ભારતને UAE અને ખાલી સાયક્લોન તો ઇજિપ્ત. આઠમા નંબરનો પ્રશ્ન, રાજસ્થાનના બાડમેરમાં આવેલું સુંદરા ગામ, કયું? સુંદરા. ત્યાં આઝાદી મળ્યા પછી પ્રથમ વખત નર્મદા નદીના પાણી ગયા છે. બરાબર છે.
હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ મતદાનનો અધિકાર કયા પ્રકારનો અધિકાર છે? બહુ સરસ મજાનો પ્રશ્ન, આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કમેન્ટમાં જવાબ લખજો. સેકન્ડ, વૈજ્ઞાનિકો છે એમણે પ્લાસ્ટિકના કચરામાંથી કયા રોગના મુખ્ય દવાઓ લેવોડોપા બનાવવામાં સફળતા મેળવી છે? બંને પ્રશ્નો બહુ સરસ મજાના પરીક્ષાની દ્રષ્ટિએ છે. કમેન્ટ બોક્સમાં જવાબ લખજો તમને આવડતો હોય તો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. આશા રાખું બધાને મળવાની મજા આવી છે. મજા આવે વિડીયોને લાઇક કરો અને વિડીયોની લિંકને શેર કરો, અને સાથે સાથે આપણે આગામી પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પણ જોઈ લીધા જવાબો સાથે. આશા રાખું બધાને મળવાની મજા આવી છે. મજા આવે વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.